चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहू मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहू लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहू शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भावसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता ખાસ એ જો કે આપનો ગુરુદેવ આશય તો એક જ હોય છે એ શબ્દો આપના સ્ત્રી મુખેથી સાંભળ્યા નથી. જોયું આ વખતે ભાઈએ ખાસ પૂછ્યું કે દેવું શાસ્ત્ર પણ ઝેર છે ત્યારે આપે કહ્યું એના પર બીજા તમે સાથે આધાર આપીને ત્રીજી ભૂમિકામાં જવા માટે એની અપેક્ષા અમુક કહેવાય પણ ખરી પોતાના શુભાશુભ ભાવો એ વિભાવ છે પણ નિમિત્તને ઝેરનો આરોપ કેમ આત્મા મહિમા કરાવનાર છે, આપણો આદર્શ છે, મુક્તિના માર્ગ ને પામ્યા છે, મોક્ષ ગુરુ મુક્તિના માર્ગમાં છે, એવું તો મોક્ષ મોક્ષ ને પામ્યા છે એવું આપણને એમ કે એના પ્રત્યે આ ભાવ હવે એને રહેતો નથી. ભાવો આકૃતા રૂપ છે, પોતાનો સ્વભાવ નથી. એ ભાવ પણ એ નિમિત્ત જે છે જેને પોતે સ્વભાવ પ્રગટ કરીને જે સ્વાનુભૂતિ પ્રગટ કરી અને સ્વરૂપમાં રમી રહ્યા છે એના ઉપર ઝેરનો આરોપ કરવાનું પ્રયોજન શું છે? આત્માર્થીઓને ગુરુદેવ તો માર્ગ પ્રકાશક હતા. એ તો બધા જ્યાં આ સંપ્રદાયની અંદર બધા ક્રિયામાં પડેલા હતા અને કોઈની દ્રષ્ટિ જ ઊંધી હતી કે મને કોઈ પર કરી દે છે કરતા બુદ્ધિને જાણે કોઈ ભગવાન કરી દે છે. આ કરી યથાર્થ તત્વ અને નિશ્ચયમાં વસ્તુ શું છે બતાવનારા એ ગુરુદેવ આખો પલટો કે જોરથી ન કે માણસની દ્રષ્ટિ પલટાય નહીં કે બધાને એમ જ થઈ ગયું હતું કે બધું જાણે ભગવાન કરી દે છે ને કઈ પરદ્રવ કરી દે છે ને એવું બધી બુદ્ધિ તૂટે ને એવું જોરથી ગુરુદેવ દ્રષ્ટિ દ્રવ્ય દ્રષ્ટિ વાત ન કરે તો માર્ગ પ્રકાશક હતા. અને આ સાધક દશામાં પછી બધા એવી રીતે શબ્દ બીજા વાપરી કઈ યોગ્ય ન એ જુદી હોય એ બધાની કરતા બધી બીજે પરદ્રવ કરી દે છે તો એ ભાવ તૂટે નહીં. બધા ક્રિયાકાંડમાં એવા તાલીમ થઈ ગયેલા. એ બધા એવું ક્રિયાકાંડ મૂળ દિગંબર ક્રિયાકાંડ એવા માર્ગ પ્રકાશક તો એમ જ હોય. શાસ્ત્રોમાં બધું આવે અપેક્ષાથી બધું. એક વાત પોતે સ્વતંત્ર થયું એ વાત એક જુદી, એ ઉપાદાનની દ્રષ્ટિએ વાત જુદી ને આ વાત એ વાતનો વાત છે. એ વાતનું વજન આપવાનું કઈ પ્રયોજન નથી. પોતે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાનું પ્રયોજન છે. શુભાશુભ ભાવ મારું સ્વરૂપ નથી, એમાં નથી, જુદું છું. એમ ભાવના કરીને પછી બહાર એવા શબ્દ વાપરવાની કોઈ જે માર્ગ પ્રકાશક ન હોય એને એવું બોલવાની કઈ જરૂર નથી. નાયક નું લક્ષ્ય કેમ થાય એવી રુચિ રાખવી હોય આત્માને માટે છે ને કઈ આ એક આત્માનું પ્રયોજન છે. આત્માનું સ્વરૂપ કેમ સમજાય, આત્માનો નિશ્ચય કેમ થાય, સાચી વસ્તુ કેમ સમજાય, એવા હેતુથી શાસ્ત્રમાંથી સ્વાધ્યાય કરે એ સાચી વસ્તુ કેમ ગ્રહણ થાય એવા હેતુથી આત્મા કેમ સમજાય, નાયક કેમ સમજાય, નાયક કોને કહેવાય, નાયક નું લક્ષણ શું એ જાણવું, એટલે જાણવું કેવી રીતે ઓળખાય, નાયક કેમ ઓળખાય, આ વિભાવ શું સ્વભાવ શું કેમ ઓળખાય, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ શું એ સમજવા માટે એવું આત્માના પ્રયોજન માટે સમજવાનું. નાયકના લક્ષણ નથી થયું એને એનું લક્ષ્ય કરવાના
કેમ થાય એની રુચિ રાખવી, એનો હેતુ રાખવો. શાસ્ત્ર માત્ર જાણવા ખાતર નહીં, પણ પોતાના આત્માનું સ્વરૂપ કેમ સમજાય એ હેતુ હેતુથી વિચારવું, વાંચવું, પ્રયોજન આત્માનો અભાવ કેમ થાય. આ બહારનું અનંતકાળ બધું કર્યું, આ બધું શુભ ભાવો કર્યા, પુણ્ય બધું થયું, બધું થાય છે, પણ આત્માનું સ્વરૂપ કેમ સમજાય, હેતુ ભાવનો અભાવ કેમ થાય, સ્વભાવનું સુખ કેમ પ્રાપ્ત થાય, એવો હેતુ હોય. અનુમાનથી આત્મા પ્રાપ્ત થયો નથી. અનુમાન સમય સાધના તો લક્ષ્ય લક્ષણનો ભેદ બતાવીને લક્ષણ જે અજ્ઞાનીઓનું પ્રસિદ્ધ છે એનાથી અનુમાનથી જ લક્ષ્ય દોરી જવા માટે એ અનુમાન એટલે એ અનુમાન એમ કેવું છે કે જે માત્ર એમ ઉપરથી અનુમાન કર્યું એમ અનુમાન નહીં, પણ અંદર યથાર્થ અનુમાન કે સ્વભાવ ઓળખીને અનુમાન. એમ લક્ષણથી લક્ષ ઓળખાય એ અપેક્ષા જુદી છે, અને અનુમાનથી નથી ઓળખાતો એ અપેક્ષા જુદી છે. બે અપેક્ષા જુદી છે. અનુમાનથી ઓળખાય યથાર્થ અનુમાન, લક્ષણ યથાર્થ લક્ષણ ને ઓળખે તો લક્ષ ઓળખાય છે યથાર્થ અનુમાનથી. પણ જે અનુમાનથી નથી ઓળખાતો, એટલે એ નાયક દ્રવ્ય છે એ ક્યાંય બહારથી અનુમાન માત્રથી એમ નથી ઓળખાતો, નાયક નાયકથી ઓળખાય છે. બે અપેક્ષાથી બે અપેક્ષા જુદી છે. યથાર્થ લક્ષણ છે એ અંદર સ્વરૂપના લક્ષમાં દ્રવ્યને લક્ષે દ્રવ્યને ઓળખે ત્યાં બધું બાહ્ય થઈ જાય છે. એને અનુમાનથી ઓળખાણો એ બધું વ્યવહાર થઈ જાય છે. પોતે પોતાથી અંતરમાં ઓળખાય છે, પોતે જ છે. એ અપેક્ષા જુદી છે, આ અપેક્ષા જુદી છે. પણ વ્યવહાર કે અનુમાન કઈ હોય જ નહીં તો આગળ ક્યાં, તો વ્યવહાર તો વચ્ચે આવ્યા વગર રહેતો જ નથી. અનુમાનનો જ્ઞાનથી જ્ઞાનનો વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. શ્રદ્ધા પ્રાપ્ત થાય, જ્ઞાનનો વ્યવહાર તો વચ્ચે આવે છે. યથાર્થ જ્ઞાન થાય તો યથાર્થ શ્રદ્ધા થાય. વ્યવહાર વચ્ચે આવ્યા વગર રહેતો નથી. શ્રદ્ધા મુખ્ય હોવા છતાં વચ્ચે જ્ઞાન આવ્યા વગર રહેતું નથી. એ અનુમાન છે યથાર્થ અનુમાન. બહારથી અનુમાન કરવાનું ને લક્ષણ ઓળખવું એ અનુમાન. ઓળખવાના પોતાના જે પ્રયાસ થતા હોય એમાં એને વિકલ્પ દ્વારા વિચારો ચાલતા હોય, અને સાથે પોતાના ભાવમાં પણ આ જ્ઞાન છે, આ જાણવું છે, આ જાણવાનું સામર્થ્ય છે, તો પહેલા જે વિકલ્પો ગયા એ બધો વ્યવહાર થતો જાય. અને વ્યવહાર છે. બાકી પોતે પોતાને ઓળખી લેવો, પોતે પોતાથી ઓળખાઈ ગયો, પોતાની અંતર પરિણતિથી ઓળખો અંતરમાં, એ બધું અંદર નિશ્ચય છે. બધા વચ્ચે વિચારો આવે છે, બધા વ્યવહાર છે, પણ એ વચ્ચે આવ્યા વગર રહેતા જ નથી. જ્ઞાન લક્ષણ છે. એમ અનુમાન નથી. એ અનુમાન પણ યથાર્થ અનુમાન છે. પણ ક્યારેક કહેવાય લક્ષણથી ઓળખો, પણ અંતરમાં પોતે પોતાના સ્વભાવમાં ગયો અને સ્વભાવમાં ઠરી ગયો, ત્યારે જેવો હતો એવો આત્માને એને ઓળખવો એમ કહેવાય. માત્ર ત્યારે એની પ્રતીત જ્ઞાન લીનતા બધું જ્યારે અભેદને પરિણમન થયું ત્યારે એને યથાર્થ રૂપે પરિણમ્યું. પેલા વચ્ચેને લક્ષણથી ઓળખીને નક્કી કર્યો જ્ઞાન સ્વભાવથી કે આ જ આત્મા છે. પછી અંતરમાં પોતે તે રૂપે થઈ ગયો જેવો ઓળખ્યો તો તેવું. એટલે વચ્ચે જાણવાનો વ્યવહાર વચ્ચે આવે છે. અનુમાન માત્ર નથી, પોતે પોતાથી ઓળખી અપેક્ષા આખી જુદી છે. જાણ્યું છે એમ પણ આવે. પેલા યથાર્થ જ્ઞાન કર્યું, શ્રદ્ધા કરી, પછી પોતે પોતાના સ્વરૂપમાં લીન થાય. પછી એમ આવે કે ત્યારે જે સમ્યકપણે દેખાય છે, ત્યારે જે સમ્યકપણે અનુભવાય છે, ત્યારે એટલે યથાર્થ એને સમ્યક નામ ક્યારે આવે છે કે જ્યારે પોતે તે રૂપે પરિણમી ગયો ત્યારે એને કહેવાય છે. એની પ્રતીતિ અને નાયક ધારા તો સહજપણે ચાલે છે, પણ પેલા એને ઓળખે ત્યારે જ્ઞાન લક્ષણથી ઓળખે. આ જ્ઞાન જે લક્ષણ છે તે નાયક છે, ઓળખી રહ્યું છે. તમારા જ્ઞાનમાં લીધું છે સમ્યક દ્રષ્ટિનું અનુમાન, સમ્યક દ્રષ્ટિનું અનુમાન. બાકી બધું વ્યવહાર પેલા જે અનુમાન બધું કહેવાય એને યથાર્થ નામ કહી શકાય. એવું યથાર્થ શ્રદ્ધા થાય એને આવે છે નિષ્તુષ યુક્તિ અવલંબને. એવી યુક્તિનું અવલંબન છે કે જે તૂટીને એવી યથાર્થ એને એવું પોતે સ્વભાવને ઓળખીને પોતે પોતાને જાણે છે. પણ તો એ તેનાથી ઓળખાણો પોતે પોતાથી
પોતે પોતાના સ્વરૂપે અનુમાનથી કોઈ બાહ્ય કારણો નહીં જેને લાગુ નથી પડતા, પોતે પોતાથી ઓળખાય. એ અપેક્ષાથી જુદી છે. પણ એટલા માત્ર નથી, એટલું નથી, પણ હજી અંદર બીજું છે. પોતે પોતાથી જણાય છે એટલું માત્ર. એને જાણ્યો અને શ્રદ્ધા કરી એટલે એમ જણાય છે, માત્ર એમ નહીં. પોતે અંદર કોઈ એની પરિણતિથી જણાય છે એમ કેવું છે. પોતે એટલો વ્યવહાર નથી એમ નથી કેવું, એટલું નથી, પણ એથી વિશે બીજું છે. એથી આગળ છે, અંદરથી થાય છે. સ્થૂળ અનુમાન નહીં, તો અંદરનું અનુમાન થઈ ગયું. લક્ષણથી લક્ષ ઓળખાય, જ્ઞાન લક્ષણ. એટલે પણ એ અનુમાન માત્ર એટલું નહીં, પણ અંદરથી પોતે પોતાની પરિણતિથી ઓળખાય છે. પોતે પોતાના સ્વભાવથી ઓળખાય છે. અસ્તિત્વથી પોતે પોતાની પરિણતિથી અંતરથી ઓળખાય છે. સ્વાનુભૂતિથી પોતાના અસ્તિત્વથી પોતાની પરિણતિથી ઓળખાય છે. માત્ર એકલું અનુમાનથી એમ નહીં. એમાં આખું નથી. એ લક્ષણ તો એક ગુણ આવ્યો, એ જ્ઞાન ગુણ જ આવ્યું, પણ એ લક્ષણથી આખું લક્ષ ઓળખવાનું કારણ થાય છે. એ એવું આત્માથી હોય કે એ લક્ષણ દ્વારા આખાને ગ્રહણ કરી લે છે. ઓળખવાનું આખું છે, એક ગુણ ઓળખવાનો નથી, પાડીને ઓળખતો નથી, પણ આખું અસ્તિત્વ પોતાનું આખું ઓળખી લે છે. અભેદ ઓળખી. પ્રકાશ નહીં કે આ બળ તેજ દેખાય ને એ પ્રકાશ નહીં, એ પ્રકાશ નહીં, એવી જાતનો પ્રકાશ નહીં. ઘણા કે છે ને અંદર કઈ ધ્યાન કર્યું ને કઈ ગજવાળા થઈ ગયા ને એ જાતનો પ્રકાશ નહીં, એ પ્રકાશ નથી. આ પ્રકાશ ગુણ, એ પ્રકાશ તો શક્તિ છે અંદર. એ પ્રકાશ જુદો ચૈતન્ય પ્રકાશ છે લેવાનો. અરૂપી પ્રકાશ છે, અરૂપી પ્રકાશ નથી. એ સ્વાનુભૂતિમાં ચૈતન્ય અનુભૂતિ છે, એમાં પ્રકાશ ઉપર લક્ષ છે. પ્રકાશ એટલે જ્ઞાન પોતે પ્રકાશ સ્વરૂપ છે. એક પ્રકાશ હતો શક્તિ છે આત્મા. એ પ્રકાશ અંદર કઈક કોઈકની કલ્પના થઈ જાય છે કે આ પ્રકાશ અંદરથી થઈ ગયો, એ નહીં. કે અંદર ગયો એટલે કઈક દેખાણું, કઈક પ્રકાશ થઈ ગયો ને અંજવાળા થઈ ગયા ને એ બધી ભ્રમણા છે, એ નથી. આ તો ચૈતન પોતે જ્ઞાન સ્વરૂપ આત્મા નાયક છે, એમાં ઠરી ગયો એની સાનુભૂતિ. એ ચૈતન જ્યોતિ, ચૈતન પ્રકાશ સ્વરૂપ ચૈતન જ છે. એ બહારનો પ્રકાશ નહીં લેવાનો. દર્શન જે પ્રકાશ પ્રગટ થાય છે એમ ગુરુદેવ નતા કહેતા. એ જ્ઞાનનો પ્રકાશ પ્રગટ થાય એમ ગુરુદેવ નતા કહેતા. એ તો વેદન, સ્વાનુભૂતિનું વેદન છે. આનંદ ગુણ પ્રગટ થાય છે, પ્રકાશ પ્રગટ થાય છે એમ નથી કહેતા. સ્વસંવેદનમય શક્તિ, સ્વસંવેદન, સ્વાનુભૂતિનું વેદનમય પ્રકાશ છે. પ્રકાશ સ્વસંવેદન એટલે સ્વાનુભૂતિ, પોતાનું વેદન થાય એ પ્રકાશ. આ એકલો પ્રકાશ ગુણે એકલું પ્રકાશ બોલે છે. એ એકલો પ્રકાશ છે એમ નહીં. સ્વસંવેદન રૂપ પ્રકાશ એ જુદું પ્રકાશ છે. પોતે પોતાને પ્રકાશે છે. સંવેદન રૂપ પ્રકાશ, પોતાની સ્વાનુભૂતિ થાય છે. પોતે ચૈતન છે, એવા જ અનંત ગુણ છે. એ ચૈતન સ્વરૂપ જ છે બધું. એની જે સ્વાનુભૂતિ થાય એ સ્વાનુભૂતિનો પ્રકાશ છે. પ્રકાશ ગુણ એક પ્રગટ થાય એમ સ્વસંવેદનમય પ્રકાશ, પોતાના વેદનનો પ્રકાશ છે. વાળા પ્રકાશ નહીં, વેદન થાય છે અંદર. અંદર પોતાની આનંદ ગુણ આદિ ગુણોની અંદર આત્માની અપૂર્વ અનુપમ છે. એનું જે વેદન થાય એ વેદન, જે સ્વસંવેદન થાય એનો પ્રકાશ છે. પોતે પોતાને પ્રકાશી રહ્યો છે, પોતે પોતાનું વેદન કરી રહ્યો છે, પોતે પોતાના પ્રકાશ રૂપે પરિણમી રહ્યો છે, પોતે પોતાને જાણી રહ્યો છે. બીજી રીતે એ પ્રકાશ એટલે આ બહારનો પ્રકાશ નહીં, પોતાના વેદનનો પ્રકાશ છે. ઉપડો છે તો એકલા નાયકનું અવલંબન લેવા માટે. હવે જયારે અવલંબન લીધું એને, ત્યારે અવલંબન એકલા નાયકનું, અને જ્ઞાનમાં તો એને નાયક અને પરિણામ બે આવ્યા ને. નાયકનું અવલંબન લીધું પછી દ્રષ્ટિ ને જ્ઞાન બે સાથે છે. દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે અને જ્ઞાન બધું જાણે છે. જ્ઞાન પોતાના ગુણોને જાણે છે.
જ્ઞાન પર્યાયને જાણે છે, જ્ઞાન વસ્તુને જાણે છે, જ્ઞાન બધું જાણે છે. જ્ઞાન કઈ વખતે વહી નથી ગયું. જ્ઞાન તો પોતે પરિણમી ગયું છે. જ્ઞાન સ્વપર પ્રકાશક છે. સ્વાનુભૂતિ વખતે પોતે પોતાના ગુણોને જાણે છે, પોતાની પર્યાયોને જાણે છે, પોતે પોતાને નાયકને જાણે છે, નાયકના ગુણોને જાણે છે, નાયકની પર્યાયને જાણે છે, પરિણામને જાણે, બધું જાણે છે. દ્રષ્ટિ એક ભેદ છે, છતાં ગુણો જ્ઞાન બધું જાણે છે. જ્ઞાન ભેદ અભેદ બધાને જાણે છે વગર વિકલ્પ. રાગનો વિકલ્પ જેમાં નથી, નિર્વિકલ્પ દશામાં જ્ઞાન બધું જાણે છે. જ્ઞાન શૂન્ય નથી થઈ ગયું, જ્ઞાન જાગૃત છે. એ સ્વાનુભૂતિ એટલે બહારનું બધું છૂટી ગયું, વિકલ્પ છૂટી ગયા એટલે શૂન્ય થઈ ગયું એમ નથી. જ્ઞાન પોતે પોતાને બધું જાણી રહ્યું છે, પોતાના સ્વરૂપને. અવલંબન ભલે દ્રવ્યનું નાયકનું છે, પણ વેદન બધું સ્વાનુભૂતિમાં આનંદનું વેદન છે અને આનંદને જાણે પણ છે, વેદન પણ છે ને જાણે પણ છે. એને જે ઉપાડ થયેલો હતો અનુભવ પહેલા, એ તો એટલા નાયકનો ગુણ હતો. નાયક મારે એક નાયક જ જોઈએ છે. બીજી બસ નાયકની દ્રષ્ટિ છે. નાયક એક આત્મા હું જે સ્વભાવે છું તે સ્વભાવને ગ્રહણ કરી લીધો. બસ પછી દ્રષ્ટિ ક્યાંય નથી, ભેદ ઉપર દ્રષ્ટિ નથી. એ વિચારથી જાણી લીધું કે આત્મામાં અનંત ગુણો ને અનંત પર્યાયો, દ્રવ્ય ગુણ પર્યાયથી ભરેલી વસ્તુ છે. પણ આલંબન એક વસ્તુનું જ લીધું છે. બીજી ક્યાંય દ્રષ્ટિ નથી, બીજે ક્યાંય રાગ નથી, ગુણના ભેદમાં રોકાતો નથી. હું જે છું તે મને પ્રગટ થાય. બસ એ આત્માનો એ વિકલ્પ નથી. પોતે બધા કોઈનો વિકલ્પ નથી. આલંબન એકનું હોવા છતાં પ્રગટ બધું થાય છે. જે આ વસ્તુમાં છે તે બધું પ્રગટ થાય છે. દ્રષ્ટિનો દોર એક નાયક ઉપર બાંધી દીધો, પછી નાયકમાં જે હોય તે બધું એને પ્રગટે છે. શ્રદ્ધાના બળથી આગળ જાય છે. નાયકની લગ્ની લાગે એક નાયકની દ્રષ્ટિ, શ્રદ્ધાનું બળ પણ એની ઉપર છે. સ્વભાવમાં ભગવાન ઉપર જેને ભક્તિ, ગુરુ ઉપર ભક્તિ, એને દ્રષ્ટિ તરફ હોય, પછી બધા વિચારોને બસ એક ગુરુ અને દેવ ઉપર જે દ્રષ્ટિ ગઈ, પછી વિચારમાં બધું આવે. દ્રષ્ટિનો દોર એક સ્વભાવમાં ભગવાન એ ગુરુ શાસ્ત્ર, એમ દ્રષ્ટિ એ બાજુ ગઈ તો પણ પછી વિચારો બધા આવે છે. આ તો એક દ્રષ્ટાંત છે. નક્કી કરી લીધું બધું, પછી વિચારો છૂટી ગયા. બે દોર નાયક તરફ છે. શ્રદ્ધાનું બળ ને જ્ઞાનનું બળ બે નાયક તરફ છે, પણ જ્ઞાન બધું જાણે છે. શ્રદ્ધા સાથે જ્ઞાને બળવાન છે. જ્ઞાન પણ જે શ્રદ્ધા છે શ્રદ્ધાની પુષ્ટિ કરે છે. નાયક મુખ્ય છે એમ જ્ઞાન પણ જાણે છે. નાયકને મુખ્ય રાખીને જ્ઞાન બધું જાણે છે. નાયક જ્ઞાન છે એ વસ્તુ ને જેમ છે એમ જાણે છે. એ અભેદ નિશ્ચય વસ્તુ સ્વરૂપ શું છે એ જાણે છે. એના ગુણો ને એની પર્યાયને બધાને જાણે છે. જેમ શ્રદ્ધાનું બળ દ્રવ્ય ઉપર છે એમ જ્ઞાનનું બળ એ તરફ છે. જે નિશ્ચય ને વ્યવહાર જેમ છે એમ જ્ઞાન જાણે છે. જ્યાં જેનું બળ હોય એ રીતે જ્ઞાન બધું જાણે છે. જ્ઞાનની દોરી એ બાજુ છે, શ્રદ્ધા એ બાજુ છે, લીનતા પણ એ બાજુ જાય છે. દ્રવ્યમાં ઠરવા માટે લીનતા પણ ત્યાં જાય છે. જ્ઞાનમાં બધું જણાતું હોવા છતાં એનો વિષય તો ચાલુ જ છે. જેમ તેમ જાણે, બે ને જાણે છે. બળ શ્રદ્ધાનું છે, પણ જ્ઞાનનું બળ એ સાથે છે. બધું છે. શ્રદ્ધા મુખ્ય છે. જ્ઞાનમાં શ્રદ્ધા ને પોતે શ્રદ્ધા એ શ્રદ્ધા, બધા ગુણો એક દ્રવ્યના જ છે. કઈ તો લક્ષણ ભેદે જુદા છે. માતાજીની અમૃતવાણી